નમસ્કાર મિત્રો, આજે હું આવી ગયો છું સેવલિયા, જે આવેલું છે એમાં મહીસાગરનું મંદિર, જે તમે સામે જોઈ શકો છો. અને આજે મેં તમને ત્યાં મંદિર પર લઈ જઈશ અને મંદિરની પૂરી જાણકારી આ વિડીયોમાં તમને મેં આપીશ. અને મિત્રો, અહીંયા વાત કરવામાં આવે પાર્કિંગની, તો અહીંયા બહુ બધી જગ્યા છે જ્યાં તમે તમારી મોટી ગાડીથી બાઇકની પાર્કિંગ આરામથી કરી શકશો. અને મિત્રો, અહીંયા બાઇકનું યા કાં તો મોટી ગાડીનું પાર્કિંગનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને અહીંયા બધી પ્રકારનું પાર્કિંગ ફ્રી છે. મિત્રો, આ જ રસ્તો છે મંદિરમાં જવા માટે. તમે સામે જોઈ શકો છો કે મંદિર છે. આ સામે સેવલિયાનો જે બ્રિજ છે તે છે, સામે રેલવેનો બ્રિજ છે અને આની સામે તમે દેખાશે માતાજીનું મંદિર છે. ત્યાં તમારે આગળ જવું હોય આગળ ત્યાં તો આ જ રસ્તો છે. આ રસ્તે તમે આગળ જઈ શકશો. અને રસ્તાની અંદર બહુ બધી દુકાનો છે શ્રીફળની અને પડીગાની, જે આપણે વેફરને ફરારી કેવડા હોય તે રીતે. તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો. આગળ મેં તમને બતાવીશ મંદિર કેવું છે અને અંદર કેવી કેવી વસ્તુ જોવા લાયક છે. તો આ જે સામે સાઈડ તમે દેખો ત્યાં આપણે ગાડી પાર્કિંગ કરી છે અને ત્યાંથી આ પથ્થરની અંદર ચાલતા ચાલતા આપણે આગળ આ મંદિર બાજુ જઈશું. અહીંયા પાકો રસ્તો નથી, પણ જે રસ્તો છે એ પથ્થરનો છે, એટલા માટે કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમારે કાદવ કીચડ નહીં મળે. અને સામે તમે જોઈ શકો છો થોડું મંદિર છે અને મંદિર જતાં પહેલાં થોડું પાણીમાં ચાલવું પડશે. બીજું તમે જે મંદિર દેખો છો સામે, એમાં મહીસાગરનું અને માતા મેલડીનું મંદિર છે. આ મંદિરની અંદર એક સાંકળ છે જે દર વર્ષે મોટી થતી હોય છે, એવી માન્યતા ભક્તોની છે. અને સામે તમે આ જોઈ શકો છો આ મંદિર છે અને મંદિરની વચ્ચે નદીમાં ખૂબ મોટું પાણી છે, એટલા માટે આગળ જવું થોડું મુશ્કેલ છે. પણ અહીંયા કોઈ નાવડીની કાં તો કોઈ એવા બ્રિજની વ્યવસ્થા નથી. પણ અંદર પાણીમાં જો તમને પાણીમાં તરતા આવડતું હોય તમે આગળ જઈ શકો. જો કે મને પાણીમાં તરતા નથી આવડતું એટલે હું થોડું રિસ્ક લેવાનો નથી. તમે સામે સાઈડ જોઈ શકશો કે ઘણા બધા ભક્તો જે છે પાણીમાં ઊભા છે અને પોતાની જે હવનની કંઈક કાર્યવાહી છે એ કરતા હોય છે. મિત્રો, આ મંદિરની અંદર એક સાંકળ છે જેની બહુ મોટી માનતા છે ભક્તોની માતા વિશે. અને મિત્રો, આ જે તમે મંદિર દેખી રહ્યા છો, આ મંદિર હર વર્ષે નદીમાં જ્યારે પૂર આવે પાણીમાં, ત્યારે પાણીમાં બુડી જતું હોય છે અને જ્યારે પાણી ઉતરી જાય ત્યારે મંદિર આ રીતે જ બહાર આવતું હોય છે. તો મંદિરને કોઈ બી પ્રકારનું નુકસાન થતું નથી. તો ભક્તોનું માનવું એવું જ છે કે મંદિર પર માતાની કૃપા છે અને માતાજીનો સાક્ષાત પરચો છે, જેના કારણે મંદિરને કોઈ નુકસાન થતું નથી. જો મિત્રો તમે મંદિરમાં જવા માંગતા હોય તો આ રીતે સામે દેખી શકો છો. એક મિત્ર છે, ભાઈ છે, તે પાણીમાં કઈ રીતે ચાલતા આવ્યા છે આગળથી છેકથી તમે દેખો, ત્યાંથી પાણીમાં ચાલતા ચાલતા તમે જઈ શકો છો. પણ જો મેં તો તમને એટલી વાત કહીશ કે જો તમે પાણીમાં તરતા નથી આવડતું તો પાણીમાં ઉતરતા નહીં, કારણ કે પાણી ક્યાં ઊંડું હોય ને ક્યાં ઓછું હોય આપણને ખબર ના હોય. કારણ કે પાણી અંદર કંઈ દેખી ના શકે. અહીંથી તો મને દેખાય છે પાણી બહુ ઊંડાઈનું અહીંયા હશે. સામે સાઈડ થોડી ઓછી ઊંડાઈ છે પાણીની, ત્યાંથી જવાય. પણ થોડું પાણી હજુ નદીમાં ઓછું થશે તો આરામથી ત્યાં જઈ શકશું આપણે. તો મિત્રો, આ મંદિરના ચમત્કારની વાત કરું તો અહીંયા એક સાંકળ છે લોખંડની, જે દર વર્ષે મોટી થતી હોય છે. એ ભક્તોની માન્યતા છે. અને અહીંયા જો કોઈ ભક્ત પોતાના મનથી અને સાચા વિશ્વાસથી માનતા રાખતા હોય છે, એ અહીંયા પૂરી થતી હોય છે. એટલા માટે દરેક મંગળવાર અને રવિવારે ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો મિત્રો, તમે આ મંદિરની મુલાકાત લીધી હોય તો વિડીયોમાં બતાવજો, અને ના લીધી હોય તો એકવાર આ જગ્યાની લોકેશન મેં તમને બતાવી દઉં, જે છે સેવલિયા સિટીની મહીસાગર નદીની અંદર આવેલું મંદિર છે. અને તમારે અહીંથી આવવા માટે ગોધરાથી 30 કિલોમીટર અને ડાકોરથી આ મંદિર લગભગ 25 કિલોમીટરની દૂરમાં અંતરમાં આવેલું છે.